નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આપણે ગ્રહોની માહિતી જોતા જોતા રાહુ કેતુ સુધીની માહિતી જોતા જોતા આપણે થોડાક કુંડળીના યોગો જોઈ લઈએ। તો પહેલાં આપણે ચંદ્ર અને સૂર્યની યુતિ એટલે કે ગ્રહણ જેવું દોષ થાય એ પહેલા ભાવથી માંડીને 12 ભાવ સુધીમાં કુંડળીમાં શું ઇફેક્ટ ઉત્પન્ન કરે છે એ આપણે જોયું, શું અસર ઉત્પન્ન કરે છે એ આપણે જોયું। એવી જ રીતે ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ પણ આપણે જોયો। ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ પહેલા સ્થાનથી માંડી અને 12 ભાવ સુધી, જન્મ લગ્નથી માંડી અને 12 ભાવ ધન, સહજ, કુટુંબ એ વગેરે ભાવમાં ચંદ્ર અને ગુરુનો યોગ બનવાથી કયા કયા ફાયદા થાય છે એ આપણે જોયું। એવી જ રીતે જ્યોતિષમાં બહુ ચર્ચાયેલો યોગ છે બુધ આદિત્ય યોગ। હવે કુંડળીમાં મોટા ભાગની કુંડળીમાં બુધ આદિત્ય યોગ જોવા મળે છે, અને છતાં એ જાતક સ્ત્રી કે પુરુષ સંપત્તિ મેળવવામાં કાબેલ નથી બની શકતા। તો બુધ આદિત્ય યોગનો દોષ છે, વાંક છે, કે પોતાના કર્મનો વાંક છે, અથવા તો ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ બુધ આદિત્ય યોગ બન્યો છે એ કેટલો બળવાન છે એ પણ આપણે જાણવું જોઈએ। માની લે કે બુધ છે એ કન્યા રાશિમાં, મિથુન અને કન્યા રાશિમાં સ્વરાશિ થાય, કન્યા રાશિમાં ઉચ્ચ ન થાય અને મીનમાં નીચ ન થાય, નિમ્ન થાય। સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ ન થાય છે અને સૂર્ય તુલ રાશિમાં નિમ્ન બને છે। હવે આવી ઘટના ઘટે છે ત્યારે સૂર્ય એ તુલ રાશિનો નથી ને, એ તો જોવું જ રહ્યું। એવી જ રીતે બુધ પણ નિમ્ન રાશિનો હશે તો બુધ આદિત્યનું ફળ ઓછું મળશે, નહીં મળે। જો કુંડળીમાં બીજા ગ્રહો ગુરુ વગેરે સપોર્ટ કરશે, સૂર્ય વગેરે સપોર્ટ કરશે, તો બુધ આદિત્યનો લાભ નહીં મળે છતાં પણ થોડો ઘણો લાભ મેળવી શકશે। હવે તો બુધ આદિત્ય યોગ બને છે કેવી રીતે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે બુધ આવેલો છે, શુક્ર પણ અંદરનો ગ્રહ છે। હવે બુધ છે એ સૂર્યને પરિક્રમા કરે છે, એ સૂર્યથી પરમ દૂરી ઉપર 28 કે 30 અંશ જ જઈ શકે છે। એ આગલી રાશિમાં પણ સૂર્યથી 30 અંશ જ આગળ જઈ શકે છે। એવી જ રીતે સૂર્યથી પાછળની રાશિમાં પણ 30 અંશની દૂરી બનાવી અને સૂર્યથી પહેલું અને છેલ્લા ખાનામાં, આજુબાજુના ખાનામાં બુધ રહેલો હોય છે। એ આજુબાજુના ખાનાને બદલે પહેલા જ ખાનામાં, જો ધનના ખાનામાં હોય તો ધનનો બુધ આદિત્ય યોગ થયો છે, અને જન્મના ખાનામાં હોય તો જન્મનો બુધ આદિત્ય યોગ થયો છે। એવી રીતે ખર્ચના ખાનામાં હોય તો ખર્ચમાં બુધ આદિત્ય યોગ થયો છે, એમ આપણે વિચારવું જોઈએ। એટલે મોટા ભાગની કુંડળીઓમાં 12 કુંડળી જોઈએ તો એમાં 3 કુંડળી બુધ આદિત્ય યોગવાળી મળી જાય, અને છતાં પણ પોતાની પરેશાની લઈ અને જ્યોતિષીની પાસે માર્ગદર્શન માગતા હોય છે। ત્યારે આપણે કહેવાનું કે બુધ આદિત્ય યોગ જો પહેલા ભાવમાં, તનનું ભાવમાં હોય તો
પિતાની સંપત્તિ અને વ્યવહારિક સંપત્તિ એ બે શરીર ઉપર અસર કરે છે. અને પિતાના જેવું શરીરનું બંધારણ હોય છે, તેજસ્વી હોય છે. બુધ એને વ્યવહાર કુશળ બનાવે છે, વાણીનો સ્વામી બનાવે છે, અથવા તો પોતાની રજૂઆતને એક જ વખતમાં સમજાવવા માટે કાબેલ હોય છે. આવી જ વાત પેલો ભાવ છોડીને બુધ આદિત્ય યોગ ધન ભવનમાં આવે તો તેજસ્વીતા તો સૂર્ય જેવી જ રહેવાની છે, પણ વાણી દ્વારા, વ્યાપાર દ્વારા આ બીજું સ્થાનને મજબૂત બનાવશે, અથવા તો વ્યાપાર જગત સાથે બહુ જ ઉત્તમ ચરિત્રથી જોડાયેલો રહેશે. કુટુંબ ભાવમાં બુધ આદિત્ય યોગ આવે તો કુટુંબમાં પોતાનું માન અને પોતાના વિચારોને પ્રસ્થાપિત કરનારો બનશે. અને ભાગ્યનું સ્થાન કુટુંબ સ્થાનથી 7મું સ્થાન ભાગ્યનું સ્થાન છે એને પણ પ્રબળ બનાવશે. ચોથા સ્થાનમાં બુધ આદિત્ય યોગ હશે તો માતા સાથે સારો લગાવ રહેશે. જમીન, મકાન, મિલકત વગેરેમાં પોતેને ઘણું જ સફળતા મળશે. બુધ આદિત્ય યોગ પંચમ સ્થાન એટલે કે 5મા ભાવમાં હોય તો એ વિદ્યામાં અતિ પ્રકાશિત અને બૌદ્ધિક કૌશલ્યવાળો અને સારી રજૂઆત કરી અને ઉત્તમ ગુણ પ્રાપ્ત કરે એવું થશે. અને પોતાનું જીવન એ આમ જનતા માટે ખુલ્લું જીવન જીવતો હોય એવી વ્યક્તિ બની શકે. છઠ્ઠા ભાવમાં જ્યારે આવે છે સૂર્ય અને બુધ, ત્યારે સૂર્ય પ્રતાપી મિત્રો આપે છે અને બુધ બુદ્ધિશાળી મિત્રો આપે છે. પણ આપણે જોવાનું કે સૂર્ય પોતાની રાશિમાં છે, ઉચ્ચમાં છે તો, અને ચંદ્રની પણ ઉચ્ચ સ્થિતિ અથવા તો સ્વરાશિની સ્થિતિ, બુધની પણ ઉચ્ચ રાશિ સ્વરાશિ સ્થિતિમાં હોય ત્યારે. હવે 7મો ભાવ છે ભાગીદારીનો અથવા તો દાંપત્ય જીવનનો. કુમાર હોય તો એમની પત્નીનું ગણવાનું, અને કુમારિકા હોય તો એના પતિનો ભાવ એ 7મો ભાવ છે. 7મા ભાવમાં સૂર્ય તેજસ્વીતા તો છે જે, પ્રખરતા પણ છે, અને થોડું જીદનો સ્વભાવ છે. અને સાથે જે બુધ છે એ બુધ થોડોક વિરક્ત ભાવ પણ પ્રદર્શન કરશે. 7મા ભાવ પૂરતું જ. 8મા ભાવમાં હશે સૂર્ય અને બુધ, ત્યારે સૂર્ય એને દાઝવાની આગની બીક લાગશે, અને બુધ છે એ પિત્ત પ્રકૃતિના રોગથી સાવધાન રહેવાનું જણાવે છે. બુધ આદિત્ય યોગ. બુધ આદિત્ય યોગ 9મા સ્થાનમાં ભાગ્ય સ્થાનમાં જ્યારે આવે ત્યારે એ પિતાની સંપત્તિથી અથવા તો પિતાની બુદ્ધિથી, એ બુદ્ધિબળથી અને વ્યવહાર કુશળતા બુદ્ધ દ્વારા, વાણી કુશળતા બુદ્ધ દ્વારા આપે છે. અને આવી જ રીતે પોતાના ભાગ્યનો ઉદય બુધ આદિત્ય યોગ કરે છે. 10મા ભાવમાં જ્યારે બુધ આદિત્ય યોગ આવે ત્યારે બાપ સાથે બહુ જ સારી રીતે વર્તન કરતી વ્યક્તિ બને છે, વ્યવહાર કુશળ બને છે, અને કર્મમાં સતત જાગૃત રહે છે. વ્યાપાર કર્મ અને પ્રકાશિત કર્મ એટલે કે પોતે જાતે આત્મવિશ્વાસથી કરેલા કર્મ.
11મા ભાવમાં જોઈએ તો 11મો ભાવ છે લાભ ભુવનનો. લાભ ભુવનમાં સૂર્ય હોય એટલે સૂર્ય પ્રતાપી ગ્રહ છે, પણ તેજસ્વી ગ્રહની સાથે સાથે ક્રૂર થોડાક ગ્રહ છે. અને બુધ એની સાથે આવે ત્યારે થોડી પ્રખરતા, થોડીક દિવ્યતા અને થોડીક જીદ વધી જાય. આ લાભ મનને મળવો જ જોઈએ એવી જીદથી કર્મ કરે છે અને લાભ મેળવે છે. ખર્ચની બાબતમાં 12મું સ્થાન જોઈએ તો 12મા સ્થાનની અંદર બુધ અને સૂર્ય. સૂર્ય એટલે બાપનું સ્થાન લેવાવાળો ગ્રહ છે અને બુધ એટલે ભાઈઓ, ભાતૃ, કાકા વગેરે કુટુંબ. પોતાના ગોત્ર કુટુંબને માટે એ ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નથી અને ખર્ચનો હિસાબ આ બાબતે એ રાખતા જણાતા નથી. અસ્તુ.